ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5ના કોંગ્રેસના ઉમેદવાર રાજવીર વસાવાએ પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો, જેના પરિણામે ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર વસાવા બિનહરીફ જાહેર થાય તેવી શક્યતા। આ ઘટનાને પગલે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ ભાજપ પર પોલીસ અને તંત્રના જોરે ઉમેદવારોને રાત્રે ઉઠાવી જઈ ધાકધમકી આપી ફોર્મ ખેંચવાના ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો ભાજપે વિકાસ કર્યો હોત તો આવા દબાણની શું જરૂર છે। કોંગ્રેસે વોટ ચોરી અને એસઆઈઆર ગેરરીતિના મુદ્દે પણ સરકારને ઘેરી। હાલ અન્ય ઉમેદવારોના ફોર્મ ન ખેંચાય તે માટે કોંગ્રેસના હોદ્દેદારો સતર્ક બની અને પ્રયત્ન કરી રહ્યા છે, જ્યારે આ તોડફોડની રાજનીતિ શહેરમાં ભારે ચર્ચા જગાડી। ભરૂચમાં વોર્ડ નંબર 5માં રાજીવ વસાવા નામના જે અમારો કેન્ડિડેટ હતો એને લોકો રાતના ઉઠાવી ગયા ને આજે અમારા ધાક ધમકી આવીને ફોર્મ પાછું ખેંચાયું છે। આનો અમે સખત વિરોધ કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટી જો વિકાસ કર્યો હોય, નરેન્દ્ર મોદીથી લઈ કે જે નીતિન આપણા ચીફ મિનિસ્ટર સુધી જો એમને વિકાસ કર્યો કે ભરૂચના 30-30 વર્ષનો જો વિકાસ કર્યો હોય તો આ રીતે ઉમેદવારો પાછળ ખેંચવાની એમને